જગદંબાના સાનિધ્યમાં શ્રદ્ધા અને ભાવનો ભાતુ લઈ અને આપ બધા આવ્યા છો. પૂજ્ય ગંગાગીરી બાપુના ચરણમાં વંદન કરી આપ બધા વડીલો મુરબીઓ ક્યાં ક્યાંથી અહીંયા બધા આપ પધાર્યા છો. અને બહુ સરસ રીતે અમારે મુરબી આમ તો ગણેશની વંદનાથી લઈ અને સમૃદ્ધસિંહ બાપુ જેનું નામ છે એવા જ સમૃદ્ધ ભજનીક છે, એમણે વંદના કરી. અને એવા જ અમારા મુરબી થોડું બોલે અને હજી આમ કઈ બોલ્યા જ નથી, ખાલી એને ખાલી આમ સંચાલન કરે છે, બાકી વાર્તા માંડે તો નારાયણ બાપુ થી લઈ અને હજી સુધી અમારા સુધી એમ બધાય કલાકારો સાથે પ્રોગ્રામ કરે છે અને જેનો પરિચય આપવાની કોઈ જરૂર નથી એવા બધા અહીંયા બેન ભજનો લોકગીતો અને જે સાચી વસ્તુ છે, જે આપણું લોકસંગીત છે, જે જળવાય મર્યાદા જળવાય એવું બધું લોકસંગીતની ગીતો દુહા છંદ ભજનો બધું આપના આગળ રજૂ કરવાના છે. એટલે અમે બધાય તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. અને વાગડની આ ધરતી છે અને હું એમ કહું આપને કે રાજાભાઈ અહીંયા આ ધરતી એવી છે, આ કચ્છ કાઠિયાવાડની સૌરાષ્ટ્રની વાગડની આ બધી ધરતી, પણ આ ધરતીમાં તમે આમ નીકળો અને કોઈ રણની માલિકોર જાઓ અને એક પથ્થર પડ્યો હોય, એક પાણો પડ્યો હોય અને ઈ પાણાને તમે આમ ઊંચકાવીને પૂછો તારી પાસે શું છે, તો આ ધરતીનો પાણો એમ કે થોડીક વાર ઉભો રહે તો એક બલિદાનની લોહી રેડાવો એવી કહાની, એવી વાત તને સંભળાવું ભલા માણસ. એવી આ ધરતી છે, હજી પણ હોકારા હાડ એથી સૌદન રાખીને સાડ તારી પૂજા કરે છે પાળિયા લે એવી બધાય કલાકાર આવ્યા. પછી મોરદાનભાઈ હોય, કલ્પાબેન હોય, સમૃદ્ધિ બાપુ એ આપ જાણો છો આખી વાત કરી. અમે બધાય અહીંયા હાસી વસ્તુ અને હાસું આપના આગળ રજૂ કરવા માટે આવ્યા છીએ. પછી બાપુ છે અને બધા, અને અહીંયા એની માની કૃપા હોય તો આપ બધા અહીંયા આવ્યા છો તો આવી શકાય. બીજી વાત તમને કરું, માની કૃપા હોય તો આવી શકે એટલું જ નહીં, માની કૃપા હોય તો માણસ આવી શકે. નકર આપણા બધાય તમે ને અમે બધાય છીએ એના કરતા જીવ અહીં વધારે છે. જુઓ આમાં જ્યાં નજર કરો ત્યાં. પણ આપણે બધા સવારે પ્રોગ્રામ કરીને ઘરે જાઉં, માતાજી આપણી હારે આવી છે ને આ બધાનું પૂરું થાય. એટલે આ માણસ સહીને અહીં માના સાનિધ્યમાં પ્રોગ્રામમાં આવ્યા છે, એ બહુ મોટી વાત છે. રવેચી માની દયા હોય તો અહીંયા આવી શકાય. આ એવી ધરતી છે, હમણાં ભાઈએ જેમ વાત કરી કે અહીંયા ભૂરનો વા નથી વાતો શિયાળાનો, અહીંયા ઘણું ઘણું છે. આ ધરતીનો આખો અને બે ચાર ગામમાં સાહેબ હજી સોતવાળા મકાન ન બનાવાય, બનાવી એટલે ભૂકા કાઢી નાખે એવું પણ અહીંયા છે, આપ જાણો છો. અને બસ હળાહળ કળિયુગમાં આજ કાંઈ પણ પ્રમાણ હોય તો માં રવેચીના અહીંયા પ્રમાણ મળે છે. જાગતી જોત છે, મધ દરિયાની માલિકોર નાવિક કોઈ જહાજ લઈને આવતો હોય કે દુનિયાના કોઈ પડની માથે આવતો હોય અને ન્યાથી એમ કે હે ભગવતી, હે માં, હે જગમાં જોગમાયા, હે માં રવેચી, હવે તારા સિવાય મારો કોઈ આધાર નથી. મધ દરિયામાં ડુંગરા ડુંગરા જેવા લોટ ઉલળતા હોય અને ત્યાંથી અવાજ કરે. પછી એ વખતનો ઝઘડુસા હોય કે આજનો કોઈ નાવિક ખારવો હોય, એ અવાજ કરે અને દરિયાના લોટ ઉલળતા હોય. અને એમાં અહીંયા માં રવેચીના ધૂપેલિયા માંથી થોડીક ભભૂતિની રાખ આમ ઉડે ને તા તો દરિયાના લોટ શાંત થઈ જાય, દરિયાના સમુદ્રના લોટ. એવી ભગવતી માં રવેચી અહીંયા બેઠા છે, એના ગુણગાન એની વાતો અહીંયાથી કરશું. મોજ આવે એવી બધી વાતો થોડી દુહાસનમાં આ વંદના કરી અને પછી આગળ મોજ આવે એવી અમે બધાય કલાકારો આપની આગળ વંદના કરશું. એટલે તો ધકમાર હોય જોગા એક રંગ તું પુરુષ રવેચી.
જેની હામતી જય રવરા જય રવરા જય એનો ભવનો ઉતારે ભા હવે હા ભગવતી જગદંબા ભેળિયા વાળી હો એક મણની ગદાને હાથમાં લઈ અને રાક્ષસોને જ્યારે થમરોળવા માટે મારે વેચી ઉતરે ત્યારે ભગવતી કેવી રીતે લડતી હોય ભગત બાપુ કહે છે સોનલ સમાન ડોંબાડા ખબર ગાડાઈ ખડખડે હવે હા જય હો જય હો દુનિયામાં કોઈ જાણે અજાણે જાય એના ભવના દુખો ભાઈ એવો તો છે ટાયું ભગાડે શક્તિ જય માવલ હાબાણીની રવરાય હાબાણીની રવરાય મરદનભાઈ અને વાગડના લોકો એવા પ્રેમાળ છે એનો એક દોહો સાક્ષી પૂરે છે કવિ વિઠલાનો પણ કચ્છથી કબૂતર ઉડ્યું કચ્છથી કબૂતર ઉડ્યું આવું નહીં તો આખું મુંબઈ આવ્યું જોઈ કચ્છની કથામાં માધાપરમાં પૂજ્ય મોરારી બાપુ આ દોહો બોલેલા તે દિનો મને યાદ રહી ગયો છે કચ્છથી કબૂતર ઉડ્યો ને તો આખું મુંબઈ આવ્યું જોઈ પણ એને વાલું લાગ્યું નહીં કોઈ એ આ તો વાગડ જેવું વિઠલા આ વાગડ જય હો જય હો આ દાતાઓ આયા બધો સાંભળવા વાળો એવો અદ્ભુત વર્ગ છે એટલા માટે બાકી અમારો લોક સાહિત્યનો એક દોહો છે તમે ઠુહા ધોચાવ્યા કરો ને એમાં કાણ મળે નહીં કોઈ બાજરાના દાણા કાઢી લીધા પછી ઠુહા વધે એને તમે ગમે એટલા ધોકાવો તો રાજાભાઈ કોઈ દી એમાંથી દાણો ન મળે
એમ ઢુહાની વાત ન હોય તમે ઢુહા ધોકાવા કરો ને એમાંથી કણ મળે નહીં કોઈ બાકી ઢૂંઢે જ દાણા હો એમાં મહેનત ફળે માંડડા બધા દાતાઓ છે વરહે છે અને માએ આપ્યું છે અને દાતાઓ હોય ને ત્યાં જ ઓળણી મંડાય બાકી દાઢાવમાં તો રાપું ચડે કોકને ઉઠલાવવા હોય તો એમાં કોઈ દી ઓળણી ન મંડાય દાતાએ જ વાવણી થાય એટલા માટે એને માએ ખૂબ આપ્યું છે એટલે અહીંયા વરહે છે એટલે મને આવા દુહાઓ આજે કહેવાનું મન થાય છે પણ આવા આવેલા દંડા વયા જા આ જાડે જો આવા આવેલા દંડા વયા જાય કોઈ દી પાછા પાલવશે નહીં એમ જેમ માછલી દરિયામાં એ એક વસૂટે કરથી વેરડા આયા માવલ હાબાણી જેવાની માં જગદંબા રવેચી હોકારા દેતી હોય મેંદ જેવા નહીં રવેચી અહીંયા હોકારા દેતી હોય અહીંયા છેબા મકવાણા જેવાની મેલ જગદંબા રવેચી અહીંયા હોકારા દેતી હોય નોગા ભુવા જેવાની રવેચી હોકારા દેતી હોય એવી ભગવતી માં અને અમરજતી બાપુ જેમણે આયા ભગવતીની માની બહુ સેવા કરી છે એના હોકારા હજી હાડે એના હોકારા દીએ છે એટલે આજનો આનંદ કેવો છે ચરસરી સંદમાં જો કેવું હોય તો અરે ખમા મામા ગુગુરુ ખમા મામા જાંગર ખમા ખમા મામા 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 સનાતન ધર્મ નૌતમ પ્રગ જગ લીલા લલિત નાચ લાવે પત હાથ ગોથ લઈન પત પત પ્રિય સત પ્રબેન કત કત ગ્રહ સેત કીન જોત નવીન ગાતે હરે હર નજ ઘેર ઘેર સત સુર પેર પેર હર ગગ ગગ પેર પેર નટવર નાચે હવે હા બચાઓ હાલો અને જેવો વરસાદ વર્યો છે એવા જ બધા દાતાઓ અહીં વરહી રહ્યા છે એટલે મને દાદાભાઈ પોરબંદરના જેઠવા રાણાને સંબોધીને લખેલો એક દુહો યાદ આવે છે મોરદાનભાઈ છે દાતાર સભા છે દાતાર સ્વભાવથી ઓલા મેને હવ ચાહે મન બાકી ઓલા દરિયા ને કોઈ એ એમનો કે નટવર જેઠવા
श्याम अति विभ्राम श्याम सुंदर शोभे जमुना के नीत बापू जय मारवे जी जय मारवे जी